વિચરણ કરતા નીલકંઠ વર્ણીની પદયાત્રા હવે પૂર્ણ થઈ છે. સમગ્ર ભારતમાં 7 વર્ષ 1 માસ અને 11 દિવસ કઠિન વિચરણ કરી અનેકનો ઉદ્ધાર કર્યો. મોટા મોટા મહંતો, મોટા મઠાધિપતિઓ, સાધુ સંતો, યોગીઓને મળ્યા. તેમના જીવન, આચાર અને મત જાણ્યા. કોઈ ધનના ત્યાગી હતા પણ સ્ત્રીના રાગી હતા, તો કોઈ સ્ત્રીના ત્યાગી હતા પણ ધનના રાગી હતા. દરેકને કોઈને કોઈ વિષયમાં રાગ હતો, પણ વર્ણીને જોઈતો હતો તેવો સાધુતાનો પરાગ ક્યાંય ન હતો. તેમને તલાશ હતી તો એવા સાધુની કે જે નિર્માન, નિર્લોભ, નિષ્કામ, નિઃસ્વાદ અને નિઃસ્નેહનું પ્રતિપાદન કરે. જીવનમાં સાચી સાધુતા રાખી સાકાર પરમાત્માની ઉપાસના કરતા હોય એવી સંસ્કારી ભૂમિની, એવા સંસ્કારી આત્માઓની શોધમાં હતા. અને હવે તે શોધનો અંત આવ્યો. એવા આત્માની ભેટ તેમને સોરઠના દરિયા કાંઠે આવેલ પંખીના માળા જેવા લોજ ગામમાં થઈ. સંવત 1856ના શ્રાવણ વદની છઠની સવારનો સમય છે. પનિહારીઓ ગામની ગોંદરે આવેલ વાવમાંથી પાણી ભરવા આવે છે. વાવને કાંઠે કોઈ તેજસ્વી બાળા જોગીને જોઈ ત્યાંથી ખસવાનું મન નથી થતું. ત્યાં ગામમાંથી એક સાધુ વાવે પાણી ભરવા આવે છે. ઓહો, અમારી જિંદગીમાં આવા જોગી મેં નથી જોયા. શરીર તપે કરીને ખુશ થયું છે, પણ બ્રહ્મચર્યના દિવ્ય પ્રકાશથી કેવું ઝળહળે છે. કોણ હશે કે જે આ નાની ઉંમરમાં ઘરનો ત્યાગ કરીને નીકળી ગયા હશે? થોડી વાર રાહ જો. જો ધ્યાનમાંથી જાગૃત થાય તો પૂછી જો. હે દિવ્ય આત્મા, આપ કોણ છો? મારું મન ક્યારેય કોઈને જોઈને ખેંચાતું નથી, પણ આજે કોણ જાણે તમારામાંથી મારી વૃત્તિ પાછી વળતી જ નથી. આપને જોતા જ મારા સંકલ્પો વિરામ પામી જાય છે. હે દિવ્ય વિભૂતિ, આપ કોણ છો? ક્યાંથી આવો છો? ક્યાં જવાના છો? આપના માતા પિતા કોણ છે? તમારા ગુરુ કોણ છે કે જેમણે આટલી નાની ઉંમરમાં આપને વૈરાગ્ય લગાડ્યો? આપના ભાઈ બહેન કોણ છે? આપ કયા પરિવારમાંથી આવો છો? પહેલા એ કહો કે તમે સાધુ છો? હા, કેમ આમ પૂછવું પડ્યું? તમે સાધુ થઈને એક સાધુને આવા પૂર્વાશ્રમના પ્રશ્નો પૂછો છો એટલે કહ્યું. સાધુરામ, ત્યાગીને નાત જાત, સગાવાલા, દેશ કે પરિવાર હોતા નથી. જે જન્મ મરણના બંધનથી ન છોડાવે તે માતા નથી, પિતા નથી, ગુરુ નથી, દેવ નથી, સગા નથી. પણ જે આ માયાના બંધનમાંથી મુકાવે તે જ સાચા માતા પિતા અને ગુરુ. હું એવા ગુરુની શોધમાં નીકળ્યો છું. માફ કરજો વર્ણી, આપની વાત સાચી છે, પણ જગતની રીતે પૂછવાનો ધર્મ છે એટલે પૂછ્યું. લોકો આ દેહને નીલકંઠના નામે ઓળખે છે, પણ તમે કોણ છો? કોના સાધુ છો? તમે કયા સંપ્રદાયના છો એ જણાવો. મારું નામ સુખાનંદ સ્વામી છે. અમારા ગુરુનું નામ રામાનંદ સ્વામી છે. તેમણે રામાનુજાચાર્યજી પાસેથી દીક્ષા લીધી છે. આ ગામમાં તેમનો આશ્રમ છે. અમે ઘણા સંતો તેમાં રહીએ છીએ. આશ્રમમાં તમે કેટલા સંતો રહો છો? અમે 50 જેટલા સંતો રહીએ છીએ. ભગવાનનું ભજન સ્મરણ કરીએ છીએ. તમારા ગુરુ હાલ અહીં છે? ના, હાલ તો તેઓ કચ્છમાં છે, પણ તેમના મુખ્ય શિષ્ય મુક્તાનંદ સ્વામી કરીને છે. બહુ જ સાધુતાવાળા અને ગુણિયલ સંત છે. વર્ણી, આપ અમારા આશ્રમમાં પધારો. આપના જેવા સંતના દર્શન કરી આશ્રમના સંતો રાજી થશે, સૌ કૃતાર્થ થશે, અમારો આશ્રમ પાવન થશે, અને મુક્તાનંદ સ્વામી પણ બહુ જ રાજી થશે. સુખાનંદ સ્વામી, અમે ક્યાંય વસ્તીમાં નથી જતા. જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં ઝાડ નીચે જ મુકામ કર્યો છે, માટે ગામમાં નહીં આવીએ. વર્ણી, આપ કોઈ અલૌકિક મૂર્તિ છો. આપના દર્શન દેવોને પણ દુર્લભ છે.
આપ કૃપા કરીને નહીં આવો અને અમારા ગુરુ મુક્તાનંદ સ્વામીને ખબર પડશે કે આપ અહીં પધાર્યા છો તો તેઓ અહીં આવશે અને તેમને પગમાં પીડા છે. ચાલશે તો પીડા વધી જશે. તો ચાલો સાધુરામ, હું તમારા આશ્રમમાં આવું છું. આવા સંતને કષ્ટ આપવું તે સાધુનો ધર્મ નથી. ચાલો.